સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હિંમતનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવવામાં આવ્યો। રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગી કર્યા બાદ વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ દરમિયાન હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે અને આ કાર્યાલયનો શુભારંભ રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, સાબરકાંઠા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત હિંમતનગર વિધાનસભા મતક્ષેત્રમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન બળવંતસિંહ રાજપૂત દ્વારા સાબરકાંઠા બેઠકને 5 લાખ કરતાં વધુ મતોથી જીતાડવા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું। તદુપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીઓ બાબતે કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। સમગ્ર ભારતની અંદર લોકસભાની ચૂંટણીમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ચૂંટણી નિમિત્તે અમારા બેન શ્રી શોભનાબેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે, એના આજે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને હિંમતનગરના મારા ધારાસભ્યશ્રી અને અમારા કસ્ટર પ્રભારી બાહુભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે અમારી પાસે ભાથું છે 2014થી 24 સુધી અનેક પ્રકારના કામ આ 10 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે। આવનાર સમયની અંદર અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં સ્પષ્ટ વાત કરી છે, માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વબંધુ બને અને 5 વર્ષની અંદર ઇકોનોમીમાં આપણે 3જા નંબરે પહોંચીએ, સમગ્ર લોકોનો વિકાસ થાય, એ પ્રકારના અનેક પ્રકારના 76 પાનાનો અમારો ચૂંટણી ઢંઢેરો છે। એ ચૂંટણી ઢંઢેરાની નિમિત્તે લોકો સમક્ષ જવા માટેની આજે હાકલ થઈ છે અને હાકલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બૂથ સુધી અને પેજ પ્રમુખ સુધી જઈને આ વાત કરશે। મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે, વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ અમારા તો નિશ્ચિત છે। સામા પક્ષે કોણ વડાપ્રધાન થવાનું છે એ પણ જ્યારે નિશ્ચિત થયું નથી ત્યારે 5 લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી 400ની પાર ઉપરની જે સીટનું જે લક્ષ્ય છે એની અંદર ચોક્કસપણે અમે મોકલવાના છે।